એસીબીની સફળ ટ્રેપ, ફરિયાદી એક જાગૃત નાગરિક, આરોપી ભરતગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, અનાર્મ એએસઆઈ એલઆઈબી શાખા પોલીસ અધિક્ષકની કચેરી, ખેડા, નડિયાદ. ગુનો બન્યા તારીખ 8/8/2024. લાંચની માંગણીની રકમ 5 લાખ, લાંચ સ્વીકારેલ 5 લાખ, રિકવર કરેલ 5 લાખ. બનાવનું સ્થળ સ્ટેશન રોડ, લાલના કુવા પાસે, ઉત્તર સંડા જિલ્લો, ખેડા, નડિયાદ. ટૂંક વિગત: આ કામના ફરિયાદીનો દીકરો ઘણા વર્ષોથી અમેરિકા રહે છે. ત્યાં તેમનો પાસપોર્ટ ગુમ થઈ ગયેલ હોય. નવો પાસપોર્ટ કઢાવવા ભારતીય એમ્બેસીમાં અરજી કરેલી. અમેરિકાની ભારતીય એમ્બેસીમાંથી અહીં ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે ઇન્ક્વાયરી આવેલ હોય. તે અંગેનું સર્ટિફિકેટ ફરિયાદીના દીકરાની તરફેણમાં આપવા માટે આક્ષેપિતે ફરિયાદ પાસેથી ₹4 લાખની માંગણી કરેલ અને રકજકના અંતે 40 લાખની માંગણી કરેલ અને રકજકના અંતે 5 લાખ આપવાનો વાયદો થયેલ, પરંતુ ફરિયાદી નાણાં આપવા માંગતા ન હોય. એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને છટકા દરમિયાન ફરિયાદીના ઘરે આવી આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં માંગી સ્વીકારી રંગે હાથ ઝડપાઈ ગયેલ. ટ્રેપિંગ ઓફિસર શ્રી એસએન બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ 3 ઇન્ટ અમદાવાદ, સુપરવિઝન ઓફિસર શ્રી એવી પટેલ, મદદનીશ નિયામક એસીબી ફિલ્ડ 3 ઇન્ટ અમદાવાદ.